ક્રેમ સાપ તૂટી ગઈ હતી। બતાવ દો ભાઈ, આપણે ક્રેમ સાપને લાવતી હતી તૂટેલી। જો આરિયા આખી ક્રેમ સાપ તૂટી ગઈ છે અને ટાઈમિંગ ચક્કરે તોડી નાખ્યું છે, એટલે એને આખી નવી નાખવાની છે અને ટાઈમિંગ ચક્કરે નવું નાખવાનું છે ને એમ તો હાઉસિંગે નવું નાખવાનું જ હતું, પણ આમ માપનું થોડુંક છે એટલે એના માટે કંઈ હાઉસિંગ તો ચલાવી લેશે અને ક્રેમ સાપ નવી નાખી અને કમ્પ્લીટ ક્લિયર કરી અને તમને પણ બતાવશે। અને જો અમારે આ ફેક્ટરીમાં છે, આ બીજું ફેક્ટરી જ છે, અહીં તો ફેક્ટરીવાળા મશીનની અંદરથી થયું છે ને પોલિયોની અંદર છે બૂસ પણ આપણે નવું નાખી દીધું છે, ક્રેમ બૂસ આખું નવું નાખ્યું છે, એટલે એને તો વાંધો નથી। ટાઈમિંગ ચક્કર કમ્પ્લીટ ક્લિયર નાખી હાઉસિંગ નાખીને અમને કમ્પ્લીટ મશીન ક્લિયર કરીને ચાલુ કરી બતાવશે। સારું મશીન કમ્પ્લીટ ક્લિયર ચાલે તો જોઈ લો અને આ થોડો ભાઈ ભરવાનો ચાલુ કર્યો કે મશીન થોડું દાબ તમે છે એ ભરો પછી વધો નથી ભલે ભરતા હોય મશીન એકદમ રીતે ચાલે છે। ફિટિંગ થઈ ગયું છે, પિસ્ટન ફિટિંગ થયું એટલે એના માટે આમ જોઈ લો એ આટલે પિસ્ટન ફેરવો એટલે આટલે ઉપડવો જ જોઈએ, આથી વધારે પિસ્ટન ના આવવું જોઈએ, બારી આથી વધારે આવે તો વાલ તોડી નાખે અને આટલે જ પિસ્ટન પરફેક્ટ એનું માપ છે આ રહ્યું આટલે રહેવો જોઈએ, એ આટલે આવીને પાછો રિટર્ન થાય। અને કદાચ છે જો વધારે રહેતો હોય તો એના માટે અહીં પેકિંગનું લાયેલા પડ્યા વધના એ પેકિંગની 2 થી 3 મારો એટલે પિસ્ટન ઓછો ઉપડી જાય અને એના કારણે કમ્પ્લીટ સેટિંગ થઈ જાય, એના માટે બીજું કરવાનું ના આવે, એને પેકિંગ નવો લાયેલો જ છે। આજે આટલે કમ્પ્લીટ રહેવો જોઈએ એના માટે ખાસ ધ્યાન રાખવું અને વાલને છે ને આપણે ગમે ત્યારે ખોલો નહીં તો આવી રીતની મેસ બધી અંદરથી સાફ કરી દેવાની અને ગમે ત્યારે આવી રીતનું બધું ઘસી અને આ બધી મેસ ઉતારી નાખવી, એટલે મેસ ઉતારો અને આ બાજુ ગેસ કીટમાં અંદર ચોંટી ગયું હોય તો એને સાફ સફાઈ કરી નાખવી। સાફ સફાઈ કરો ને તો એનાથી ગેસ કીટ તમારું ચોંટીને રહે અને બળે નહીં અને આવી રીતે બધી સાફ સફાઈ કરવી પડે। અને જુઓ આવી રીતે બધું વાલને આવી રીતના કરી નાખવાના આવી રીતનું એટલે કમ્પ્લેટ તમારે ક્લિયર થઈ જાય અને આવી રીતે ઘસી નાખવું। કોઈ આવી પટ્ટી લઈ લેવી, પટ્ટી લઈને કમ્પ્લેટ કહો એટલે તમારે એના માટે કમ્પ્લેટ થાય અને ગેસ કીટ પણ તમારું બીજી વખત નવું ગેસ કીટ નાખો તો એને બાળે નહીં, એના માટે ખાસ ધ્યાન રાખવું।